હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે. વિભાગીય વિશ્લેષણ સમિતિ નાનપુરા સુરત ખાતે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર કાયદા સલાહકારની એક જગ્યા માટે ઉંમર 30 થી 55 વર્ષ સુધી હોવી જોઈએ. કાયદામાં ગ્રેજ્યુએશનની લાયકાત સાથે વકીલાતની કામગીરીનો મિનિમમ 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી તથા ગુજરાત સરકાર હસ્તકની સરકારી જાહેર સાહસો, બોર્ડ અને નિગમોની કચેરીમાં કાયદા અધિકારી તરીકે મિનિમમ 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 29 જૂન 2026 સુધી સવારે 10:30 થી સાંજે 4 કલાક સુધી નિયત નમૂનાનું અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપી આપેલા સરનામે જમા કરાવવાની રહેશે. નિયત નમૂનાનું અરજી ફોર્મ આ કચેરી ખાતે જ મળી રહેશે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. ગુજરાત હાઈકોર્ટ 16 અમદાવાદ ખાતે લીગલ એસિસ્ટન્ટને 65 જગ્યાઓ માટે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેની વિગતવાર માહિતી તારીખ 26 જૂન 2026ની ગુજરાત હાઈકોર્ટ અને ઓજસની આપેલી વેબસાઇટ પરથી ઉપલબ્ધ કરવામાં આવશે તથા ગુજરાત હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટના નોટિસ બોર્ડ ઉપર પણ મૂકવામાં આવશે. ઓનલાઈન અરજીઓ તારીખ 1 જુલાઈ 2026 બપોરે 12 કલાકથી તારીખ 20 જુલાઈ 2026 રાત્રિના 12 કલાક પહેલાં સ્વીકારવામાં આવશે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. પાટણ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા માટે સેલેરી ₹18,000 ફિક્સ રહેશે અને તાલુકા કક્ષાએ MD/MS સુપરવાઇઝરની 7 જગ્યા માટે સેલેરી ₹25,000 ફિક્સ રહેશે. અરજી ફોર્મ અને વિગતવાર માહિતી માટે પીએમ પોષણ યોજના પાટણની કચેરીમાં તથા આપેલી વેબસાઇટ પરથી મેળવી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત નમૂનાની અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલો તારીખ 6 જુલાઈ 2026 સાંજે 6 કલાક સુધી મળી રહે તે રીતે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાને લેવામાં નહીં આવે. અરજી કરતાં પહેલાં તમામ વિગતો ચકાસી લેવી. પસંદગીની યાદી કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કચેરી દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દબાણ રોડ નડિયાદ ખાતે પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા માટે લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક કે સોશિયોલોજીમાં 70% સાથે પાસ થયેલો હોવા જરૂરી. આપત્તિ વ્યવસ્થાપનમાં ડિગ્રી કે ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી. કોમ્પ્યુટર એન્ડ બેઝિક નોલેજ અને સર્ટિફિકેટ હોવું જરૂરી. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ભાષાનું નોલેજ હોવું જરૂરી. સેલેરી ₹25,000 રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત નમૂનાનું અરજી ફોર્મ, લાયકાત અને અનુભવના ડોક્યુમેન્ટ્સ, આધારના પુરાવાઓની નકલો સીલબંધ કવરમાં તારીખ 29 જૂન 2026 બપોરે 3 કલાક સુધી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી, દબાણ રોડ નડિયાદ ખાતે રૂબરૂમાં મોકલી આપવાના રહેશે. અરજીના કવર પર પ્રોજેક્ટ ઓફિસર, મહાનગરપાલિકા નડિયાદની અરજી એમ લખવાનું રહેશે. અરજીનું ફોર્મ આ કચેરીના ડિઝાસ્ટર શાખામાંથી કચેરીના સમય દરમિયાન મેળવી લેવાનું રહેશે. અનુભવની વાત કરીએ તો કોઈપણ સંસ્થામાં મિનિમમ 3 વર્ષનો અનુભવ જરૂરી. આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો નથી તે અંગેનું એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ ઝોન અને તેના તાબા હેઠળની અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની નગરપાલિકાઓ ખાતે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવા વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવી છે. જેમાં સિવિલ એન્જિનિયરની 10 જગ્યાઓ માટે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત સાથે પબ્લિક હેલ્થ કે સિવિલ એન્જિનિયરિંગમાં સ્પેશિયલાઇઝેશન હોવું જરૂરી. પ્રોક્યુરમેન્ટ, ડિઝાઇન, હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુપરવાઇઝિંગનો 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી. ન્યૂ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસના ઇમ્પ્લિમેન્ટેશનનો અનુભવ હોવો જરૂરી. ક્વોલિટી એન્શ્યોર કરવા અને કમ્પ્લાયન્સ મોનિટરિંગ માટે સ્ટાન્ડર્ડ્સ અને પ્રોસિજર નક્કી કરવા ULBsની મદદ કરવી. મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે અગાઉનો અનુભવ પ્લસ પોઈન્ટ રહેશે. આ બધી ધોળકા, વિરમગામ, સાણંદ, કપડવંજ, થાંગર, ચોટીલા, બરવાડા, ખેડા, ગઢડા અને RCM ઓફિસ 1 ખાતે રહેશે. સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટની એક વેકેન્સી માટે સોશિયલ સાયન્સીસ, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, સાયકોલોજી, સોશિયલ વર્ક, ડેવલપમેન્ટ સ્ટડીઝ, કમ્યુનિટી ડેવલપમેન્ટ, પબ્લિક પોલિસી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેશનમાં લાયકાત હોવી જરૂરી. અર્બન ડેવલપમેન્ટ સેક્ટર કેપેસિટી બિલ્ડિંગ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ, ડિઝાઇનિંગમાં 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી. આ વેકેન્સી RCM ઓફિસ ખાતે રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 30 જૂન 2026 બપોરે 12 કલાકે પોતાના જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની નકલો સાથે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન, 5મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ, પ્રગતિનગર, અમદાવાદ ખાતે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. રજિસ્ટ્રેશનનો સમય સવારે 10:30 થી 11:30 કલાકનો રહેશે. ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
વાત કરીએ નવી એક જાહેરાત વિશે. મહીસાગર જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા માટે સેલેરી ₹18,000 ફિક્સ રહેશે. માની યુનિવર્સિટીમાંથી 50% સાથે ગ્રેજ્યુએશન અથવા MCAની લાયકાત ધરાવતા હોવા જોઈએ. CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી. કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી. PTP ઓપરેટર, આસિસ્ટન્ટ વહીવટી તથા પીએમ પોષણ યોજનાનો અનુભવ ધરાવનારને પ્રથમ ચાન્સ છે. તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની 3 જગ્યા માટે સેલેરી ₹25,000 ફિક્સ રહેશે. માની યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન્સ કે સાયન્સમાં ગ્રેજ્યુએશન લાયકાત જરૂરી. કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. 2 થી 3 વર્ષનો વહીવટી કામનો અનુભવ જરૂરી. પીએમ પોષણ યોજનાના અનુભવીને પ્રથમ ચાન્સ છે. અરજી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગરની કચેરી ખાતે મેળવી લેવાનું રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 10 દિવસની અંદર જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગર રૂમ નંબર 209 બીજો માળ જિલ્લા સેવા સદન મહીસાગર લુણાવાડા ખાતે રૂબરૂમાં ટપાલમાં RPAD કે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. ઉંમર 18 થી 58 વર્ષ સુધી હોવી જોઈએ. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોના નામ કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જાણ કચેરી દ્વારા લેખિતમાં કે ઈમેલ દ્વારા કરવામાં આવશે. આ જાહેરાત તારીખ 19/2/2026ની આસપાસ પ્રસ્તુત થયેલી છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ સ્ટાફની 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેમાં આયુષ મેડિકલ ઓફિસરના 2 જગ્યા માટે માની યુનિવર્સિટીમાંથી BAMS BHMSની ડિગ્રી ઉપરાંત આયુર્વેદિક અને હોમિયોપેથિક કાઉન્સિલ બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું અને હાલમાં ચાલુ હોવું જરૂરી છે. ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલી હોવી જરૂરી. કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી. ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સેલેરી ₹22,000 રહેશે. લેબોરેટરી ટેકનિશિયનની એક જગ્યા માટે માની યુનિવર્સિટીમાંથી BScની ડિગ્રી કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી જેવા વિષય સાથે ધરાવતા હોવા જોઈએ અથવા MScની ડિગ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે માઇક્રોબાયોલોજી જેવા સબ્જેક્ટ સાથે ધરાવતા હોવા જોઈએ. માની સંસ્થાનું અથવા ગુજરાત મેડિકલ કોલેજનું લેબોરેટરી ટ્રેનિંગ કોર્સનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. પ્રેક્ટિકલ એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ પણ રજૂ કરવાનો રહેશે. ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સેલેરી ₹11,000 રહેશે. ફાર્માસિસ્ટને એક જગ્યા માટે ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમાની લાયકાત સાથે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી. ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સેલેરી ₹11,000 રહેશે. ફિમેલ હેલ્થ વર્કરની 2 જગ્યા માટે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHW ENMનો કોર્સ કરેલો હોવું જરૂરી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી. ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પોસ્ટ માટે માત્ર મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. સેલેરી ₹11,000 રહેશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પુરુષની એક જગ્યા માટે સરકાર માની સંસ્થામાંથી ધોરણ 12 પાસ સાથે MPHWનો બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જરૂરી અથવા 1 વર્ષનો SIનો બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જરૂરી. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી. ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સેલેરી ₹15,000 રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલી વેબસાઇટ પર જઈ જરૂરી ડોક્યુમેન્ટ્સની સુગંધિત ફોટોકોપી અપલોડ કરી જરૂરી વિગતો ભરી માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે અને કોઈપણ રીતે કરેલી અરજી માન્ય ગણવામાં નહીં આવે. અધૂરી વિગતોવાળી અરજી માન્ય ગણવામાં નહીં આવે. આગળની તમામ પ્રોસેસ કચેરી દ્વારા માત્ર ઈમેલ દ્વારા ધ્યાન કરવામાં આવશે, જેથી ઈમેલ ID હોવું જરૂરી છે. ઉમેદવાર તારીખ 28 જૂન 2026 રાત્રિના 12 કલાક પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. વાત કરી નવી એક જાહેરાત વિશે. જિલ્લા બાળ સુરક્ષા એકમ લુણાવાડા અને ચાઇલ્ડ વેલફેર કમિટી લુણાવાડા ખાતે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક વેકેન્સી માટે 12 પાસની લાયકાત સાથે કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી. ગવર્મેન્ટ NGO કે ઓર્ગેનાઇઝેશનમાં મિનિમમ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી. અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર 21 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ. સેલેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે 13,000+ રહેશે અને ચાઇલ્ડ વેલફેર કમિટી ખાતે 12,000+ રહેશે. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડા ખાતે સ્ટોર કીપર અકાઉન્ટન્ટની એક જગ્યા માટે સેલેરી ₹18,000+ રહેશે, જેમાં કોમર્સ ગ્રેજ્યુએશનની લાયકાત સાથે 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી. કોમ્પ્યુટર સ્કિલ્સ અને ટેલીનું નોલેજ હોવું જરૂરી. ઉંમર 21 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ.
લાયકાત ધરાવતા ઉમેદવારો લાયકાત અને અનુભવના ડોક્યુમેન્ટ્સ, જન્મના પુરાવા, 2 ફોટોગ્રાફ સાથે તારીખ 7 જુલાઈ 2026 સવારે 9 થી 11 કલાક સુધી જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર 212, બીજો માળ, જિલ્લા સેવા સદન, લુણાવાડા ખાતે સ્વખર્ચે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેનો સમય સવારે 9 થી 11 કલાકનો રહેશે. ત્યારબાદ આવેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન ધ્યાને લેવામાં નહીં આવે. શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો અનુભવ જ ધ્યાને લેવામાં આવશે. આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર છે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.